પરફેક્ટ ઢોકળા એને કહેવાય કે હાથમાં લેતા જ એકદમ લચકદાર હોય, જાળીદાર હોય અને સાથે સાથે પોચા રૂ જેવા પણ હોય. હવે જ્યારે ઢોકળા બનાવીએ છીએ ને ત્યારે એવું થાય છે કે ક્યાં તો એમાં બરાબર જાળી નથી પડતી, જાળી પડે છે પણ પછી ઠંડા થયા પછી એ ડ્રાય લાગે છે. તો જો તમને પણ આવા કોઈ પ્રોબ્લેમ હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે. સાથે આપણે ઢોકળાનો સ્વાદ વધારે એવી એકદમ મસ્ત મજેદાર બે ચટણી પણ તૈયાર કરવાના છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ પોચા રૂ જેવા ઢોકળા તૈયાર કરવા માટે અત્યારે મેં અડધો કપ ચણાની દાળ લીધી છે અને અડધો કપ અહીંયા આપણે અડદની દાળ લેવાની છે. બંને દાળને પહેલાં મેં કપડાથી કોરી જ લૂસી લીધી છે અને મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તમે ગ્રાઇન્ડ કરશો એટલે એકદમ ઝીણો લોટ નહીં થાય, થોડો કકરો રહેશે. આપણે જે રીતે સોજીનું ટેક્સચર હોય ને બસ એવું રહેશે. તો બંને સરખા પ્રમાણમાં લેવાનું છે અને મિક્સર જારમાં આ રીતે એને વાટી લેવાનું છે. હવે એમાંથી આપણે 1 કપ ભરીને લોટ લેવાનો છે, અથવા તો તમે આ જેટલો લોટ છે એટલો પણ લઈ શકો, પણ અત્યારે હું માપ માટે તમને બતાડું છું. તો અત્યારે મેં 1 કપ ભરીને લીધો છે. લોટનું આ રીતે લેવલ કરી લેવાનું. હવે જેટલો આપણે આ લોટ લીધો છે ને એટલી જ ક્વોન્ટિટીમાં સોજી લઈશું. તો બાકીનો જે લોટ છે એને તમે ભરીને રાખી શકો છો. આ જેટલો લોટ આપણે લીધો એટલે કે 1 કપ, તો એટલું જ આપણે અહીંયા લઈશું સોજી. અને સોજી આપણે જે રેગ્યુલર વાપરીએ છીએ ને એ લેવાની છે. ઝીણી સોજી જેને આપણે રવો કહીએ છીએ એ નથી લેવાની. તમારે આ રીતના ઢોકળા તૈયાર કરવા હોય ઇન્સ્ટન્ટ, તો આ રીતની જે સોજી હોય ને મોટા દાણાવાળી, જે આપણે રેગ્યુલર વાપરીએ ઉપમા બનાવવા માટે, એનો જ ઉપયોગ કરવાનો, રવો નહીં લેવાનો. અને 3/4 કપ ખાટું દહીં લેવાનું છે. આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરીએ છીએ તો એની અંદર આપણને ફર્મેન્ટેડ જે ટેસ્ટ આવવો જોઈએ ખટાશનો એ જોઈશે. તો એના માટે આપણે દહીં ખાટું લેવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને એની અંદર આપણે લગભગ અડધાથી પોણા કપ જેટલું પાણી નાખી અને ખીરું તૈયાર કરી લેવાનું છે. તમારી પાસે હવે એવું થાય કે ઘરમાં ખાટું દહીં નથી, મોળું દહીં છે, અથવા તો દહીંની અંદર ખટાશ એટલી નથી, તો એવા સમય પર તમે અહીંયા થોડા લીંબુના ફૂલ પણ એડ કરી શકો ખટાશ માટે. મેં અહીંયા આગળ બીજું અડધો કપ પાણી લીધું છે, એટલે ટોટલ મેં 1 કપ પાણી અને પોણો કપ જેટલું દહીં લીધું છે. હવે આપણે હાથેથી જ બરાબર મિક્સ કરી લઈએ અને ખીરું તૈયાર કરીએ. તો આ જે ખીરું તૈયાર કરીએ છીએ ને એમાં આપણે શું કરીશું, અત્યારે આપણે ઇન્સ્ટન્ટલી બનાવી રહ્યા છે તો એને આપણે આ રીતે કન્ટિન્યુઅસ ફેંટવાનું છે. લગભગ 8 થી 10 મિનિટ તમે એને ફેંટશો ને તો જો આ રીતની એની કન્સિસ્ટન્સી થશે. અને આપણે એમાં સોજી નાખી છે તો સોજીને પલળવા માટે ટાઈમ જોઈએ. તો 15 થી 20 મિનિટ આપણે ખીરાને રાખી દઈશું. તો ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીશું. તો આ તમે ઇન્સ્ટન્ટ ઢોકળા અડધો કલાકની અંદર જ તૈયાર કરી શકો છો. દાળ ચોખા પલાળવાની કે એવી કોઈ જ તમારે માથાકૂટ નથી. જ્યારે પણ ઢોકળા ખાવાનું મન થાય તો આ પ્રમાણે તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો. હવે ઢોકળામાં નાખવા માટે અત્યારે મેં આદુ અને મરચાં લીધા છે. મેં જે મરચાં લીધા છે એ તીખા છે. તો મિક્સર જારમાં એની ફાઇન પેસ્ટ બનાવીશું. અને ગ્રીન ચટણી બનાવવા માટે કોથમીર લીધી છે 1 કપ. એની અંદર આદુ મરચાં, મીઠું નાખવાનું છે સ્વાદ મુજબનું. ખટાશ માટે આપણે લીંબુનો રસ નાખીશું. અને ચટણી એકદમ સરસ જાડી બને એના માટે અહીંયા મેં થોડી સેવ નાખી છે. આઈસ ક્યુબ એની અંદર એડ કરીશું અને જરૂર મુજબનું થોડું પાણી નાખી આપણે જાડી એવી ચટણી વાટીને તૈયાર કરવાની છે. બહુ વધારે પતલી નહીં કરવાની. અને આમાં જો તમને ગમે તો તમે થોડું લસણ પણ એડ કરી શકો છો. મેં નથી નાખ્યું કેમ કે આપણે લસણવાળી બીજી ચટણી તૈયાર કરવાના છે. તો આ જે ચટણી છે લસણવાળી એ તીખી અને ખાટી બનશે. તો 4 થી 5 કળી લસણની લેવાની છે. 1/3 કપ શેકેલા સિંગદાણા લેવાના છે, લીલા મરચાં. અને આ ચટણી ખાટી હોય છે તો 1 મોટું લીંબુ આની અંદર એડ કરીશું. જરૂર મુજબ પાણી નાખીને થોડું વાટી લઈશું. સ્વાદ મુજબ મીઠું પણ એડ કરવું. થોડું વટાઈ જાય એટલે એની અંદર આપણે હળદર પણ એડ કરી દેવાની છે. બહાર આ જે ચટણી મળે છે ને તો એની અંદર ફૂડ કલર એડ કર્યો હોય છે, પણ ઘરે આપણે હળદર એડ કરવાની છે. તો એકદમ સરસ એનો કલર આવશે. હવે અત્યારે આપણું જે ખીરું છે એ સરસ પલળીને તૈયાર થઈ ગયું છે. તો તમે જુઓ આપણે જ્યારે પલાળ્યું ને ત્યારની કન્સિસ્ટન્સી ને અત્યારે એકદમ ઘટ થઈ ગયું છે, કારણ કે સોજી ફૂલી ગઈ છે, એણે પાણી અંદર એબ્ઝોર્બ કર્યું છે પોતાનામાં. તો હવે એની અંદર આપણે પહેલાં તો મસાલો નાખીએ. જરૂર મુજબનું મીઠું એડ કરીશું. 1/4 ટીસ્પૂન મીઠું નાખ્યું છે, 1/4 ટીસ્પૂન હળદર નાખી છે, વાટેલા આદુ અને મરચાં નાખ્યા છે. અને ઢોકળા ઠંડા થયા પછી પણ ડ્રાય એટલે કે ડાસા ન લાગે એના માટે 1 ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે. અને ફરીથી અહીંયા આગળ મેં લગભગ 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમારે જો હળદર ન નાખવી હોય ને વ્હાઇટ કલરના બનાવવા હોય તો તમે હળદરને સ્કીપ પણ કરી શકો.
તો જો આ રીતની એની કન્સિસ્ટન્સી રહેવી જોઈએ. તો જરૂર મુજબ પાણી નાખી તમારે સેટ કરી લેવાનું. હવે જે તૈયાર કરેલું ખીરું છે એની અંદરથી આપણે 1 કપ ભરીને ખીરું લઈશું. આ એટલા માટે બતાવું છું કે તમને આઈડિયા આવે કે તમે ખીરું કેટલું લો અને કેટલું એની અંદર તમારે સોડા એડ કરવાનો છે. આ બધા જ ખીરામાં એકસાથે સોડા નહીં નાખવાનો. આપણે જેટલું ખીરું ઉપયોગમાં લઈશું ને એટલા જ ખીરામાં સોડા નાખવાનો. તો એક અલગ બાઉલની અંદર આપણે આ ખીરું કાઢી લેવાનું છે અને એની અંદર અત્યારે હું ફ્રૂટ સોલ્ટ એટલે કે જે ઈનો આવે છે ને એ નાખવાની છું. તો મેં હાફ ટીસ્પૂન નાખ્યો છે. એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખવાનું છે. ઈનોથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે, એટલે ઘરમાં જો ઈનો હોય ને તો એનો જ ઉપયોગ કરજો. જો ના હોય તો તમે અહીંયા આગળ હાફ ટીસ્પૂન સોડા નાખી લીંબુ નાખીને એક્ટિવેટ કરશો તો પણ તમને સારું રિઝલ્ટ મળશે. બરાબર મિક્સ કરવાનું છે. જો બરાબર સોડા કે ઈનો તમે જે પણ ઉપયોગમાં લીધું હોય એ મિક્સ ના થાય ને તો શું થાય કે ઢોકળા આપણે જ્યારે તૈયાર કરીએ ને તો એની અંદર નાના નાના થોડા ડાર્ક સ્પોટ દેખાય. એટલે એનો મતલબ એ છે કે તમારો સોડા કે ઈનો મિક્સ નથી થયા. તો લગભગ અડધી મિનિટ સુધી આપણે એકદમ સરસ રીતે એને મિક્સ કરવાનું છે. તમને થોડા થોડા અહીંયા એર બબલ દેખાતા હશે, કદાચ કેમેરામાં એટલો આઈડિયા નહીં આવે, પણ એકદમ સરસ આપણું જે ખીરું છે ને એ ફ્લોફી થઈ ગયું છે. હવે આપણે ટ્રે લેવાની છે, એને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે અને તમારે જેટલા જાડા પતલા જે રીતના ઢોકળા તૈયાર કરવા હોય એ પ્રમાણે ખીરું લેવાનું. તો અત્યારે આપણા જે ઢોકળા છે ને એ મીડિયમ બનશે. એકદમ ઈદડાની જેમ પતલા પણ નહીં બને ને વધારે જાડા પણ નહીં બને. પ્લેટમાં ફેલાઈ દેવાનું છે અને આ રીતે ટેપ કરી લેવાનું. ટેપ થઈ જાય પછી ઉપર આપણે થોડું લાલ મરચું નાખીશું. તમે અહીંયા આગળ મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો. આ ફક્ત દેખાવમાં સરસ લાગે ને એટલે મેં નાખ્યું છે. હવે પાણી મેં પહેલાં જ ગરમ કરવા મૂક્યું હતું. એકદમ સરસ પાણી ગરમ થાય એટલે આપણે ઢોકળાને સ્ટીમ કરવા મૂકવાના. ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને 10થી 12 મિનિટ માટે આપણે એને રાખવાના છે. તો જો અત્યારે આપણા ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. જોઈને જ આઈડિયા આવી જશે અને તમે ચપ્પુથી ચેક પણ કરી શકો છો. ખૂબ જ સરસ એની અંદર જાળી પડી છે. તો આપણે જે દાળ ચોખા વાટીને આથો લાવીને તૈયાર કરીએ ને બસ એવું જ રિઝલ્ટ મળે છે જો તમે આ રીતે ઢોકળા તૈયાર કરો તો. અને ઉપર આપણે તેલ લગાડી દેવાનું છે એટલે ઢોકળા છે ને ઠંડા થયા પછી પણ તમને ડ્રાય નહીં લાગે અને ઉપરનું જે લેયર છે ને એ નરમ જ રહેશે, સોફ્ટ રહેશે. અને આ ઢોકળા ગરમ ગરમ ખાતા હો ને ત્યાં તો તમારે આવું તેલ લગાડવાની પણ જરૂર નહીં પડે, એટલા સરસ લાગે છે. તો હવે આપણે એને કટ કરી લેવાના છે. તમારે જો વઘાર કરવો હોય તો આ ઢોકળા પર તમે વઘાર પણ કરી શકો છો. પણ મેં વઘાર નથી કર્યો કારણ કે આપણે બે એકદમ સરસ ટેસ્ટી એવી ચટણી તૈયાર કરી છે જેની સાથે આ ઢોકળાનો સ્વાદ એકદમ વધી જાય છે. તો જો હું તમને બતાડું, તમને જોઈને જ આઈડિયા આવશે કે ઢોકળામાં કેટલી સરસ જાળી પડી છે. હું તમને નજીકથી પણ બતાડીશ તો તમને ખબર પડશે કે આપણે જ્યારે દાળ ચોખા પલાળીને ઢોકળા બનાવીએ ને ત્યારે આવા જાળીદાર ઢોકળા બનતા હોય છે. પણ આ ઢોકળામાં આપણે સોજી નાખીએ છીએ એટલે એકદમ સરસ છે, પોચા પણ છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે જરૂર શેર કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે.